દેશની સુરક્ષિતતા, અખંડિતતા અને માતૃભૂમિની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીરલાઓનું ઋણ ચૂકવવા દેશભરમાં 7 ડિસેમ્બરના રોજ સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી કરવામાં આવે છે। ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ તરત જ સરકારને તેના સંરક્ષણ કર્મચારીઓના કલ્યાણનું સંચાલન કરવાની જરૂરિયાત ઊભી થઈ। 28 ઓગસ્ટ 1947ના રોજ સંરક્ષણ પ્રધાન હેઠળ રચાયેલી સમિતિએ દર વર્ષે 7 ડિસેમ્બરે ધ્વજ દિવસ મનાવવાનું નક્કી કર્યું। સશસ્ત્ર સેનાઓ ધ્વજ યુનાઇટેડ કિંગડમમાં સંરક્ષણ મંત્રાલય જેવો જ એક જેનો સૌપ્રથમ ઉપયોગ 1956માં ભારત, કેન્યા અને નાઇજીરિયા દ્વારા કરવામાં આવ્યો હતો। ધ્વજ દિવસ મનાવવા પાછળનો વિચાર સામાન્ય લોકોને ત્રણેય સશસ્ત્ર સેનાઓનું પ્રતિનિધિત્વ કરતા લાલ, ઘેરા વાદળી અને આછા વાદળી રંગોના નાના ધ્વજનું વિતરણ કરીને તેના બદલામાં નાગરિકો પાસેથી દાન એકત્રિત કરવાનો હતો। દેશ માટે લડતા સશસ્ત્ર દળોના જવાનોના પરિવારો અને આશ્રિતોની સંભાળ લેવાની નાગરિકો તેમની જવાબદારી સમજે તે પણ આ ધ્વજ દિવસની ઉજવણી માટેનો અન્ય એક હેતુ હતો। નાગરિકો આપણા દેશના સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણની પ્રવૃત્તિ માટે પોતાનું અનુદાન આપી શકે તે માટે દેશભરમાં આ દિવસે ભારતીય સશસ્ત્ર દળોની ત્રણેય પાંખો, ભૂમિ સેના, વાયુ સેના અને નૌકાદળના જવાનોની કામગીરીને લોકાભિમુખ લાવવા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। જયેન્દ્રસિંહ ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર।